હેલો એવરીવન, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આજે લેક્ચર નંબર 6. આજે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા બે એક્ઝામ્પલ એટલે કે બે કોયડા 10.1 અને 10.2 જોઈશું. એમાં તમારી સમક્ષ અહીંયા 10.1 ની રકમ મેં લખેલી છે કે C5H11Br આ એક આલ્કાઇલ બ્રોમાઇડ આલ્કાઇલ હેલાઇડ છે. 5 કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ છે એટલે એને શું કહીશું આપણે પેન્ટાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમોપેન્ટેન. એના શક્ય 8 બંધારણીય સમઘટકો, શક્ય 8 શું કીધું બંધારણીય સમઘટકો, દરેકના IUPAC નામ અને જે પણ સમઘટકો દોરો એ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક એમાં વર્ગીકૃત પણ કરવાના છે. તો આપણને સમઘટકો ખબર છે કે જે સંયોજનના અણુ સૂત્ર સમાન હોય પરંતુ બંધારણ સૂત્રો કેવા હોય જુદા હોય એને આપણે સમઘટકો તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો અહીંયા C5H11Br બન્યો છે. તો પહેલા તો કેવી રીતે બન્યો હશે તો તમને ખબર છે ભાઈ આલ્કાઇલ હેલાઇડ બન્યો તો આલ્કેન માના એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજને કર્યું હશે. એ હેલોજન તરીકે આ કોણ હશે Br હશે. એટલે આપણે જે આ બન્યો C5H11Br એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને બન્યો હશે. તો આપણે Br દૂર કરી પાછો હાઇડ્રોજન મૂકીએ તો મેઈન આપણો આલ્કેન કયો હશે C5H12. કોણ હશે C5H12. એટલે આપણે અહીંયા કોણ હશે આ હોયા પેન્ટેન. બરાબર શું હશે પેન્ટેન. એમાંથી બન્યો બ્રોમોપેન્ટેન. બ્રોમોપેન્ટેન. તો જો આપણને પેન્ટેનના સમઘટકો ખબર પડે તો આપણે સરળતાથી આના સમઘટકો પણ દર્શાવી શકીએ. સમઘટકો આપણે આલ્કેનના 11મા ધોરણમાં જોઈ ગયા છીએ. એકવાર રિપીટ કરી લઈએ કે પેપર પહેલું છે મીથેન, ઇથેન, પ્રોપેન, ब्यूटेन, पेंटेन, हेक्सेन, हेप्टेन, ऑक्टेन, नोनेन અને ડેકેન. આ 10 સુધીને આપણે આલ્કેન શ્રેણીને શૃંખલા લખેલી છે. તો મિથેન, ઇથેન, પ્રોપેન એ દરેકના શક્ય સમઘટક કેટલા છે એક જ. એ પોતે જ બીજા કોઈ સમઘટક મળતા નથી. બરાબર. બ્યુટેન એના 2, પેન્ટેન ના 3, હેક્સેન ના કેટલા હતા 5, 2, 3 અને 5. પછી હેપ્ટેન એના 9, ઓક્ટેન 18, નોનેન ના 35 અને ડેકેન ના શું હતા 75. આ એમના શક્ય સમઘટકો હતા. આપણે અહીંયા વાત કોની કરવાની છે પેન્ટેનની. તો પેન્ટેનના સમઘટકો આપણને ખબર છે કેટલા છે 3. તો આપણે પહેલા પેન્ટેનના સમઘટકો દોરીશું. એમાંથી એક વિસ્થાપિત આલ્કાઇલ મતલબ પેન્ટાઇલ બનાવીશું અને પછી આ શક્ય સમઘટકો આપણે જોઈશું. ચાલો તો વાત કરીએ પેન્ટેનના સમઘટકોની. પેન્ટેન C5H12 આ પેન્ટેન. પહેલાના શક્ય સમઘટકો જોઈએ. સમઘટકો મતલબ શું કરીશું અણુ સૂત્ર સરખા હશે પણ તેમના બંધારણ સૂત્રો કેવા હશે જુદા હશે. એટલે રેખીય હશે તો શાખીય હશે. જોઈએ કેવા બંધારણ શક્ય બને છે. સૌથી પહેલું તો સરળ શૃંખલાનું બંધારણ CH3 CH2 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 CH3 1 2 3 4 5 પેન્ટેન. બરાબર. 5 કાર્બન અને 12 હાઇડ્રોજન. આ એક બંધારણ બન્યું. બરાબર. બીજી શક્યતા શું હશે તો કોઈ પણ જગ્યાએ મિથાઇલનું વિસ્થાપન કરી દઈએ. CH3 CH2 CH CH3 CH 1 2 3 4 ના 5, 5 કાર્બન 3 3 6 3 9 10 11 ને 1 12 હાઇડ્રોજન. આ બીજી શક્યતા. ત્રીજી શક્યતા શું તો ત્રીજી શક્યતા છે એની બે વિસ્થાપન કરીએ આપણે CH3 C જોડે ઉપર નીચે 2 CH3 ને અહીંયા એક CH3. ચલો આ ત્રણ શક્યતાઓ છે. આનાથી વધારે પોસિબિલિટી છે નહીં. આ પેન્ટેનના સમઘટકો છે. કોના પેન્ટેનના સમઘટકો. પેન્ટેનના સમઘટકો. બરાબર.
પણ આપણે શું જોઈએ છે, એમાંથી એક વિસ્થાપન થાય અને અંદર Br દાખલ થાય એટલે બ્રોમોપેન્ટેન ના જોઈએ છે. તો શક્યતાઓ કેવી રીતે નક્કી કરીશું આપણે? તો સૌથી પહેલી વાત આની કરી, બરાબર, નોર્મલ જે પેન્ટેન છે શું છે, નોર્મલ પેન્ટેન. તો નોર્મલ પેન્ટેનમાં કેટલી શક્યતાઓ છે એ આપણે જોઈએ. ચલો આ પેન્ટેનના 3 સમઘટકો દર્શાય, એમાંથી આપણે પેન્ટાઇલના સમઘટકો કેટલા શક્ય બને જોઈએ. તો પહેલા આપણે નક્કી કરવાનું કે આમાંથી કયા કયા કાર્બનના વિસ્થાપન, કેટલી જગ્યાએ વિસ્થાપન શક્ય બને. તો પહેલા કયા કયા કાર્બન અને નાઇટ્રોજન સરખાએ જોવાનું. આ જે CH3 છે એ CH2 સાથે જોડાયેલો છે, એવું સેમ આ CH3 પણ CH2 સાથે જોડાયેલો છે. એટલે આ બંને કાર્બન સરખા, એના પરના બંને હાઇડ્રોજન સરખા, એટલે આ કાર્બનનો નંબર 1 આપું, મતલબ આ બંને કાર્બન સરખા છે. એટલે અહીંયા વિસ્થાપન કરો કે અહીંયા બંને સેમ જ છે, એટલે કોઈ એક જ જગ્યાએ વિસ્થાપન દર્શાવી શકાય, બરાબર. એટલે શક્ય એક બંધારણ દર્શાવો, તે બંધારણ શું શક્ય બને? CH3 CH2 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 અને અહીંયા CH2, અહીંયા વિસ્થાપન કરું એટલે અહીંયા Br મૂકીશું આપણે, બરાબર, એ છેલ્લે મૂકીએ છીએ. એટલે અહીંયા વિસ્થાપન દર્શાવો અથવા અહીં CH રાખી અહીંયા CH2 કરીને વિસ્થાપન દર્શાવો, બંને એક જ છે એટલે આ બંનેમાંથી કોઈ એક જ જગ્યાએ વિસ્થાપન દર્શાવી શકાય. ચલો એ જ રીતે બીજા કયા બે કાર્બન સરખા છે? તો બીજા નંબરે CH2 વાળા જોઈએ. તો આ CH2 આ બધું CH3 સાથે, આ બધું CH2 સાથે, એટલે આ CH3 સાથે CH2 સાથે, એટલે આ બંને પણ સરખા છે, બે નંબર વાળા. એટલે અહીંયા વિસ્થાપન કરો, અહીંયા બંને સેમ જ છે, તો આપણે એનું બંધારણ પર દર્શાવી દઈએ. CH3 CH2 CH2 CH અહીંયા વિસ્થાપન અને અહીંયા CH3. જો અહીંયા વિસ્થાપન દર્શાવો કે અહીંયા બંને સેમ જ છે એટલે કોઈ એક જગ્યાએ વિસ્થાપન દર્શાવો, મેં અહીંયા દર્શાવ્યું. અને ત્રીજો જે બાકી રહ્યો એ અલગ ત્રીજો કાર્બન છે, એટલે અહીંયા પણ એક વિસ્થાપન શક્ય બને, આ ત્રીજા નંબરનો કાર્બન, બરાબર. આ નંબર શેના માટે આપણે સરખા દર્શાવવા માટે, એક નંબરના સરખા છે, બે નંબરના સરખા છે, એ રીતે. તો ત્રીજું દર્શાવીએ આપણે, તો CH3 CH2 CH CH2 અને CH3. તો આ જે આપણો નોર્મલ પેન્ટેન હતો એમાંથી પેન્ટાઇલ ના સમઘટકો 3 આપણને મળે. જે જગ્યાએ બંધ દર્શાવ્યા છે વિસ્થાપન, કે અમે હાઇડ્રોજન દૂર કર્યા ત્યાં શેના માટે? આપણે Br દાખલ કરવાનો છે, તે બધી જગ્યાએ આપણે Br મૂકી દઈએ, બરાબર. એટલે પહેલા કાર્બન માં Br મૂક્યો, અહીંયા Br મૂક્યો અને અહીંયા Br. તો આમાંથી બનતા 3 સમઘટકો મળે આપણને. શેમાંથી? નોર્મલ પેન્ટેન માંથી, બરાબર. હવે આગળ બીજા આની વાત કરીએ. પેન્ટેનનો બીજો સમઘટક, એમાંથી પેન્ટાઇલને કેટલા સમઘટકો મળે? તો અહીંયા પણ આ જે કાર્બન છે CH3 વાળો એ CH સાથે જોડાયેલો છે, એટલે આ CH3 પણ CH સાથે જોડાયેલો છે, તો આ બંને સરખા છે. એટલે અહીંયા વિસ્થાપન કરો Br વડે કે અહીંયા કરો, બંને સેમ જ છે, એટલે કોઈ એક જગ્યાએ વિસ્થાપન દર્શાવીશું. તો CH3 CH2 CH CH3 CH2 અને અહીંયા આપણે વિસ્થાપન દર્શાવીશું. અહીંયા દર્શાવો, અહીંયા બંને સેમ જ છે, બરાબર. ચલો એ વાત થઈ એ પહેલા કાર્બનની. બીજો CH3 જોઈએ. હવે આ બે CH3 આ ત્રીજો CH3 પણ એ સરખા નથી. આ જે ત્રીજો CH3 છે અહીંયા એ CH2 સાથે જોડાયેલો છે, એટલે આ CH3 અલગ છે. આને આપણે સમજો કે બીજો નંબર આપી દઈએ. કયો નંબર આપીએ? બીજો, બરાબર. એના જો બીજો કોઈ CH3 છે નહીં તો ત્યાં વિસ્થાપન દર્શાવીએ આપણે. CH2 CH2 આ CH જોડે બે CH3. ચલો આ બીજું વિસ્થાપન દર્શાવે, બરાબર. ત્યાં પણ આપણે શું પૂછીશું? Br. આ બીજા નંબરનો દર્શાવે. આ બે CH3 સરખા હતા પણ આ CH3 બીજો સરખો છે નહીં, એ CH2 સાથે જોડાયા છે, એટલે આ કાર્બન અને એમાં હાઇડ્રોજન સરખા છે પણ એનાથી અલગ છે. એ રીતે ત્રીજો દર્શાવીએ તો આ CH2 પણ અલગ છે, એટલે આ ત્રીજો નંબરનો થશે, બરાબર. ચલો એના પર દર્શાવીએ તો CH3 CH અહીંયા વિસ્થાપન કોના પર? ત્રીજા નંબરની વાત કરીએ. પછી CH CH3 અને CH. એ જ રીતે હવે આ રહ્યો ચોથા નંબરનો. તો અહીંયા 4 શક્યતાઓ બને છે, બરાબર. CH3 CH2
C જોડે 2 CH3 અને હાઇડ્રોજન નું વિસ્થાપન એની જગ્યાએ શું મૂકીશું આપણે Br મૂકીશું. ચલો ખ્યાલ આવે શું કર્યું? અહીં કેટલા કયા કયા નંબરના કાર્બન પર વિસ્થાપન થાય? 4 પ્રકારના કાર્બન પર. આ બે સરખા છે એટલે અહીંયા વિસ્થાપન કરો, અહીંયા બંને સેમ જ છે એટલે મેં અહીંયા વિસ્થાપન દર્શાવ્યું. એ દર્શાવે અહીં CH3 લખી તમે અહીંયા CH2 કરીને વિસ્થાપન દર્શાવી શકો, બંને સેમ જ છે એટલે એક શક્યતા, બીજી શક્યતા બીજો CH3 છે અહીંયા, ત્યાં બંને કરતા અલગ છે કારણ કે CH2 સાથે જોડાયેલું છે અને આ બંને અહીંયા CH સાથે જોડાયેલા છે એટલે આ બીજી શક્યતા અહીંયા, તો બીજી શક્યતા આ. ત્રીજો આ CH2 અલગ જ છે, એનો જો બીજો કોઈ CH2 છે નહીં એટલે ત્યાં વિસ્થાપન દર્શાવે. અને આ ચોથો CH એ પણ અલગ છે, બીજો કોઈ CH છે નહીં એટલે એક વિસ્થાપન ત્યાં પણ દર્શાવે. જ્યાં વિસ્થાપન દર્શાવ્યું ત્યાંથી બધી કે હાઇડ્રોજન દૂર કર્યા છે. CH3 ની જગ્યાએ CH2, બરાબર, પછી આ CH3 ની જગ્યાએ CH2, અહીં CH2 ની જગ્યાએ CH અને અહીંયા CH ની જગ્યાએ C દર્શાવે. તો ચલો જે વિસ્થાપન ની જગ્યાએ શું મૂકવાનું આપણે? Br મૂકી દઈએ. Br 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 એટલે અહીંયા ચાર શક્યતાઓ મળી, આના ચાર સમઘટકો મળ્યા, બરાબર. આપણે મેળવવાને ફક્ત આના સમઘટકો C5H11Br, આ બધા C5H11Br છે, પણ આપણને જો પેન્ટેનના સમઘટકો ખબર હોય એના પરથી આપણે આ સમઘટકો મેળવી શકીએ છીએ. ચલો અહીંયા વાત કરીએ, બરાબર. તો પેન્ટેનનો ત્રીજો સમઘટક, આમાં દરેક CH3 સરખા છે કારણ કે બધા કાર્બન સાથે જોડાયેલા છે એટલે આ પહેલો છે તો આ પણ પહેલો કહેવાય, બધા સરખા. એટલે ચારમાંથી કોઈ એક જ જગ્યાએ વિસ્થાપન દર્શાવવાનું કે બધા વિસ્થાપન સરખા થાય. તો અહીંયા CH3, C જોડે CH3, ઉપર CH3 અને અહીંયા CH2 જોડે વિસ્થાપન આપણે દર્શાવીશું, બરાબર. વિસ્થાપન આ ચારમાંથી કોઈ પણ CH3 સાથે દર્શાવી શકાય, જરૂર નથી અહીંયા દર્શાવો. અહીંયા લખો CH2, અહીંયા બીજા લખો હોય ત્યાં, અને ત્યાં વિસ્થાપિત તરીકે કોણ આવશે આપણો? Br. કોણ આવશે? Br. આપણે આની મેઇન જરૂર છે પણ આના પરથી સમજાવવા માટે મેં તમને પહેલા દર્શાવ્યું છે આ પેન્ટેનના સમઘટકો, એના પરથી પેન્ટાઇનના સમઘટકો. આ તો અહીંયા Br પૂછ્યું, Br ની જગ્યાએ કોઈ પણ સમૂહ હોઈ શકે, સમજો OH છે કે NO2 છે, કોઈ પણ હોય. સમજો OH હોય તો બધી જગ્યાએ તમારે OH મૂકવાના, બરાબર. NO2 હોય બધી જગ્યાએ શું મૂકવાના? NO2 મૂકવાના. ડિપેન્ડ શું પૂછ્યું છે. હવે સમઘટકો ગણી લે કેટલા થયા? 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. શક્ય 8 બંધારણ સમઘટકો 8 એ 8 થઈ ગયા. હવે દરેકના IUPAC નામ આપણે લખવાના છે, દરેકના. ચલો આ તો નોર્મલ જ છે, પહેલાની વાત કરી તો શું થશે? અહીંયા 1 2 3 4 5 5 કાર્બન શૃંખલા, પહેલા પર Br તો 1 બ્રોમોપેન્ટેન, 1 બ્રોમોપેન્ટેન આ એનું IUPAC નામ, 1 બ્રોમોપેન્ટેન. બ્રોમિન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો છે, આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો છે એટલે શેમાં આવશે? પ્રાથમિકમાં. એટલે 1 બ્રોમોપેન્ટેન કયો કહેવાય? પ્રાથમિક. ચલો બીજાનું નામ જોઈએ. બીજા પર વિસ્થાપન છે, નંબર આપો તો 1 2 3 4 અને 5. તો બીજા પર બ્રોમો છે તો આપણે 2 બ્રોમો પેન્ટેન કહીશું. 2 બ્રોમો પેન્ટેન. તો બ્રોમિન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો છે, આ બાજુ એક આ બાજુ એક એટલે આ કેવું થશે? દ્વિતીયક થશે, દ્વિતીયક. ચલો ત્રીજાની વાત કરીએ તો 1 2 3 4 અને 5. તો ત્રીજા નંબર પર ગમે તે બાજુ નંબર આપો, કયા નંબર આવશે? આ ત્રીજા નંબરે તો 3 બ્રોમોપેન્ટેન, 3 બ્રોમોપેન્ટેન, બરાબર. બ્રોમિન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો છે એટલે આ પણ કેવો છે? દ્વિતીયક છે. કયો છે? દ્વિતીયક. ચલો આગળની વાત કરીએ. હવે નંબર આપવાનું ધ્યાન રાખવાનું, આ વિસ્થાપિત જ છે. આ નંબર 1 2 3 અને 4. અહીંથી પહેલું બીજું વિસ્થાપન આવે, અહીંથી આપણે 1 2 ત્રીજા શરૂ થાય એટલે આ નજીક પડે એટલે અહીંથી વિસ્થાપન આપણે આપ્યું. અને Br આલ્ફાબેટમાં આના કરતા આગળ આવે એટલે આ નજીક પડે વિચારીએ આપણે. તો પહેલા પર Br અને બીજા પર મિથાઇલ તો 1 બ્રોમો 2 મિથાઇલ, 1 બ્રોમો 2 મિથાઇલ. હવે આ કાર્બન વિસ્થાપિતમાં આવી ગયો તો તમારી કાર્બનની શૃંખલા કેટલા કાર્બનની? 4 કાર્બનની. જસ્ટ થશે અહીંયા બ્યુટેન, થશે બ્યુટેન, 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. ચલો આની વાત કરીએ હવે.
તો અહીંયા આપણે Br અહીં નજીક છે, પહેલા નંબર અહીંથી નંબર આપીશું 1 2 3 4. પહેલા પર Br અને ત્રીજા પર મિથાઇલ, તો 1 બ્રોમો 3 મિથાઇલ, 1 બ્રોમો 3 મિથાઇલ અને કાર્બનની શૃંખલા 4 એટલે બ્યુટેન. અહીંયા વર્ગીકરણ રહ્યું પ્રાથમિક રીતે કૃતિ. બ્રોમિન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, એટલે ફક્ત એક જ સાથે, એટલે આ કયો છે? પ્રાથમિક. બરાબર. અહીંયા પણ બ્રોમિન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ પણ કયો છે? પ્રાથમિક. કયો છે? પ્રાથમિક. ચલો આનું નામ આપીએ હવે. 1 2 3 બીજા પર Br નજીક પડે છે, બરાબર, એટલે 2 3 અહીંયા આપણે વિસ્થાપનમાં 2 3 આવે, પણ બ્રોમિન ને પહેલો નંબર મળ્યો, ચાન્સ આપણે આપીએ તો 1 2 3 4. તો આપણી કાર્બનની શૃંખલા. બીજા પર Br, ત્રીજા પર મિથાઇલ, તો 2 બ્રોમો 3 મિથાઇલ અને 4 કાર્બનની શૃંખલા, એટલે શું કહીશું આપણે એને? બ્યુટેન. બ્રોમિન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે? 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ કયો છે? દ્વિતીય. કયો છે? દ્વિતીય. ચલો આનું નામકરણ કરીએ. આ કાર્બનની શૃંખલા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ બાજુથી નંબર નજીક પડશે એટલે નંબર આપ્યા. બીજા પર Br પર, બીજા પર મિથાઇલ પડશે, તો 2 બ્રોમો 2 મિથાઇલ, તો આપણે 2 બ્રોમો 2 મિથાઇલ અને 4 કાર્બનની શૃંખલા એટલે બ્યુટેન. Br ધરાવતો કાર્બન આ 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે. Br ધરાવતો કાર્બન 1 2 અને 3 સાથે જોડાયેલો છે, તો આપણે એને શું કહીશું? તૃતીય. શું કહીશું? તૃતીય. ના રહ્યું છેલ્લું નામ, બરાબર. અહીંયા નંબર આપી દો 1 2 અને 3, બરાબર. વિસ્થાપન 1 થી શરૂ થાય. હવે તમારી કાર્બનની શૃંખલા 3 જ કાર્બન. ચલો પહેલા પર Br, બીજા પર 2 મિથાઇલ, તો 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ, 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ. પહેલા પર Br, બીજા પર 2 CH3, 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. એનું IUPAC નામ. Br ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ કયો છે? પ્રાથમિક. કયો છે? તો આ રહ્યા C5H11Br ના શક્ય 8 બંધારણ સંઘટકો, દરેકના IUPAC નામ અને એમનું વર્ગીકરણ, પ્રાથમિક છે, દ્વિતીય છે કે તૃતીય. ખૂબ જ અગત્યનું છે, ધ્યાનથી સમજો અને નોંધી લો. ખાસ આપણને આલ્કેનના સમઘટકો ખબર હોવા જોઈએ કે પેન્ટેનના 3 સમઘટકો હતા, એમાંથી પેન્ટાઇલના કેટલા શક્ય બંધારણો શક્ય બને, એના માટે આપણે ખાસ જોવાનું કે કયા કયા કાર્બન સરખા છે, બરાબર. તો સરળતાથી જોઈ લો, સરળતાથી સમજ પડવી જોઈએ, નોંધી લો, બરાબર, અને યાદ રાખવાનો પ્રયત્ન કરો. પછી આપણે કોયડો નંબર 2 જોઈએ. ચલો કોયડો નંબર 10.2 આપેલા સંયોજનોના IUPAC નામ દર્શાવો. તો સૌથી પહેલા આપણે શું કરીશું? આને સરળ સ્વરૂપમાં દર્શાવીશું બંધારણ, જે સરળતાથી તમે નામ એનું દર્શાવી શકો. જેમ કે આ બંધારણ છે, તો એના પહેલું કાર્બન CH3, પછી આ બીજો કાર્બન છે, એની જોડે H જોડાયેલો છે, અને અહીંયા શું છે? CH, પછી ડબલ બોન્ડ, પછી અહીંયા પણ કાર્બન છે, એની જોડે એક H છે એટલે CH, બરાબર. પછી અહીંયા પણ એક કાર્બન છે, એની જોડે H છે, પછી આ નીચે CH3 છે અને અહીંયા Br. આનું બંધારણ આપણે સરળ રીતે દર્શાવીએ. આ CH3, પછી એક કાર્બન એટલે CH, ડબલ બોન્ડ, અહીંયા C જોડે H એટલે CH, પછી એક કાર્બન H એટલે CH જોડે CH3 અને Br, બરાબર. આનું સરળ બંધારણ આપણે દર્શાવીએ. સૌથી પહેલું કામ શું કરવાનું? લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા આપણે શોધવાની. તો લાંબી કાર્બનની શૃંખલા કઈ છે? 1 2 3 4 અને 5. 5 કાર્બનની શૃંખલા છે આપણી. લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા આપણી આ 5 કાર્બન. એમાં નંબર હવે કે બાદથી આપો તો અહીંયા દ્વિબંધ જેમ નજીક પડે એટલે નંબર આપવાના. અહીંથી નંબર આપો તો 1 2 ત્રીજા નંબરે દ્વિબંધ આવે. અહીંયાથી આપો પહેલા ને બીજા આવે તો આપણે નંબર અહીંયાથી આપીશું. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન. હવે નામકરણ કરીએ તો પહેલા વિસ્થાપિત સમૂહ, તો ચોથા પર Br છે
તો 4 બ્રોમો, 4 બ્રોમો 5 કાર્બનની શૃંખલા અને બીજા પર દ્વિબંધ 4 બ્રોમો પેન્ટ 2E 4 બ્રોમો પેન્ટ 2E ચોથા પર બી એટલે 4 બ્રોમો 5 કાર્બનની શૃંખલા બીજા પર દ્વિબંધ એટલે પેન્ટ 2E. ચલો બીજાની વાત કરીએ. તો બીજાને પહેલા સરળ સ્વરૂપમાં દર્શાવીએ. અહીંયા કાર્બન છે, એની જોડે બે હાઇડ્રોજન છે, તો આપણે શું લખીશું અહીંયા એને CH2, આ CH2, પછી અહીંયા શું છે ડબલ બોન્ડ, પછી પણ અહીંયા કાર્બન છે, એની જોડે ઉપર CH3 છે, આ CH3 છે, તો ઉપર આ CH3, બરાબર. હવે કાર્બનના બંધ જોવાના 1 2 3, આ દ્વિબંધ છે એટલે આ બે બંધ, આ એક 3, તો ચોથો બંધ 2 ને 1 3, 2 ને 1 3, ચોથો બંધ એક કોણ આગળ બનાવ્યો, અહીંયા કાર્બન છે, એની જોડે કોણ છે H એટલે CH, એની જોડે બીજું કોણ છે અહીંયા CH3 અને બાજુમાં કોણ છે Br. દરેક કાર્બનની સંયુક્તતા જોઈ લેવાની 4 હોવી જોઈએ. ચલો અહીંયા C જોડે 2H એટલે CH2, પછી ડબલ બોન્ડ, આ કાર્બન જોડે CH3, કાર્બન જોડે CH3, પછી આ કાર્બન જોડે H એટલે CH જોડે CH3 અને જોડે Br. થઈ ગયું? ઓકે, 2 3 4 1 4 થઈ ગયા છે. હવે કાર્બનની શૃંખલા, આપણી કાર્બનની શૃંખલા, બરાબર. તો નામકરણ કરીએ આપણે. તો નંબર કઈ બાજુથી આપીશું એ ખાસ જોવાનું. દ્વિબંધને પહેલો જ નંબર આવે એટલે નંબર આપણે અહીંથી જ આપીશું. પહેલો નંબર, આ બીજો, આ ત્રીજો અને આ કયો ચોથો. હવે બીજા પર CH3 પણ વિસ્થાપિત થાય, તો ત્રીજા પર Br છે, બીજા પર CH3 છે, તો શું નામ થશે આનું? 3 બ્રોમો 2 મિથાઇલ. પહેલા આલ્ફાબેટમાં બ્રોમો લખાય એટલે 3 બ્રોમો, પછી 2 મિથાઇલ, ત્રીજા પર 3 બ્રોમો 2 મિથાઇલ, 4 કાર્બનની શૃંખલા બ્યુટ અને પહેલા પર દ્વિબંધ તો બ્યુટ 1 ઇન, અથવા ડાયરેક્ટ અહીંયા બ્યુટીન લખી શકાય, પહેલા પર દ્વિબંધ છે. 3 બ્રોમો, ત્રીજા પર બ્રોમો, બીજા પર મિથાઇલ 2 મિથાઇલ, 1 2 3 4 કાર્બનની શૃંખલા બ્યુટ, પહેલા પર દ્વિબંધ 1 ઇન, અથવા ડાયરેક્ટ બ્યુટીન પણ લખી શકાય. ચલો તો અહીંયા CH3, પછી અહીંયા કાર્બન છે જોડે H એટલે CH, પછી ડબલ બોન્ડ, પછી અહીંયા પણ કાર્બન છે, બરાબર. અહીંયા કાર્બન, એની જોડે ઉપર કોણ છે CH3, પછી આગળ એક કાર્બન, એની જોડે H એટલે CH, નીચે શું છે CH3 અને અહીંયા શું છે Br. અહીંયા શું છે Br. ચાલો અહીંયા પણ કાર્બનની શૃંખલા આપણે જોવાનો ટ્રાય કરીએ, બરાબર. નંબર આપીએ તો અહીંથી પહેલો બીજો ત્રીજા પર દ્વિબંધ આવે, આ બધી પહેલા બીજા પર દ્વિબંધ આવે, નંબર અહીંથી આપીશું 1 2 3 4 અને 5 કાર્બન છે. કેટલા છે 5. એમાં ચોથા પર Br છે, ત્રીજા પર મિથાઇલ છે, તો 4 બ્રોમો 3 મિથાઇલ, 4 બ્રોમો 3 મિથાઇલ, 1 2 3 4 એટલે બ્યુટ અને બીજા પર દ્વિબંધ બ્યુટ 2 ઇન, શું કહે છે બ્યુટ 2 ઇન, બરાબર. આ CH3, પછી આ કાર્બન જોડે H એટલે CH ડબલ બોન્ડ, C જોડે CH3, પછી આગળ C જોડે H એટલે CH, N જોડે CH3 જોડે Br. ચોથા પર Br છે, ત્રીજા પર મિથાઇલ છે, 1 2 3 4 5 કાર્બન શૃંખલા, સોરી 1 2 3 4 5 5 છે, પેન્ટ 2 ઇન, સોરી બ્યુટ નહીં, શું આવશે પેન્ટ 2 ઇન, તો આપણે પેન્ટ 2 ઇન. 1 2 3 4 અને 5 કાર્બનની શૃંખલા છે. ચોથા પર Br હતો એટલે 4 બ્રોમો 3 મિથાઇલ, પેન્ટ 2 ઇન. ચલો આ બધું જોઈએ. હવે CH3, પછી આ કાર્બન છે ત્યાં CH, C અને H એટલે CH, પછી આ ડબલ બોન્ડ, પછી અહીંયા પણ કાર્બન છે, એ કાર્બન જોડે ઉપર કોણ છે CH3, પછી કાર્બન જોડે CH2, અહીંયા કોણ છે Br, CH2 જોડે Br. ચલો હવે ધ્યાન આપજો નંબર આપવામાં. અહીંથી પહેલા બીજા પર દ્વિબંધ છે, અહીંયાથી પણ પહેલા બીજા પર દ્વિબંધ છે, અને આ બધું વિસ્થાપિતો પણ છે, આ બધી નંબર આપીશું 1
2 3 અને 4 દ્વિબંધ તો બીજા પર આવવાનો જ છે બંને બાજુ જે બાજુથી આપો પણ આ બાજુથી વિસ્થાપિત પણ નજીક પડે તો પહેલા પર બીઆર અને બીજા પર મિથાઇલ પહેલા પર બીઆર એટલે 1 બ્રોમો પછી 2 બીજા પર કોણ છે મિથાઇલ 1 બ્રોમો 2 મિથાઇલ 4 કાર્બનની શૃંખલા બીજા પર દ્વિબંધ એટલે બ્યુટુઇન શું આવે બ્યુટુઇન 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટુઇન ચલો આગળ આની વાત કરીએ CH3 પછી અહીંયા કાર્બન છે એની જોડે H છે CH વચ્ચે ડબલ બોન્ડ છે અહીંયા કાર્બન છે એની જોડે H છે એટલે CH અહીંયા કાર્બન છે એટલે CH2 અને જોડે કોણ છે Br જોડે કોણ છે Br ચલો 4 કાર્બનની શૃંખલા છે અહીંથી નંબર આપો તો બીજા પર અહીંથી નંબર આપો તો બીજા પર પણ આ વિસ્થાપન પણ નજીક પડે છે Br નંબર અહીંથી આપીશું 1 2 3 અને 4 તો પહેલા પર Br એટલે 1 બ્રોમો 4 કાર્બનની શૃંખલા બીજા પર દ્વિબંધ બ્યુટુઇન 1 બ્રોમો બ્યુટુઇન ચલો છેલ્લું બંધારણ અહીંયા કાર્બન છે 2 હાઇડ્રો એટલે CH2 પછી ડબલ બોન્ડ C જોડે 2 હાઇડ્રો એટલે CH2 પછી આ ડબલ બોન્ડ પછી આ કાર્બન ઉપર CH3 કાર્બન પર ઉપર શું છે CH3 પછી આ કાર્બન જોડે CH2 અને જોડે કોણ છે Br ચલો અહીંયા કાર્બનની શૃંખલા જોઈએ તો અહીંયા પહેલા નંબર પર દ્વિબંધ આવશે એટલે આપણે નામકરણ આ નંબર અહીંથી આપીશું 1 2 અને 3 તો ત્રીજા પર Br છે બીજા પર મિથાઇલ છે તો શું નામ થાય 3 બ્રોમો 2 મિથાઇલ 3 બ્રોમો 2 મિથાઇલ અને પ્રોપ 1 ઇન અથવા ડાયરેક્ટ પણ આને પ્રોપીન લખી શકાય ત્રીજા પર બી એટલે 3 બ્રોમો બીજા પર મિથાઇલ 2 મિથાઇલ આ શોર્ટમાં લખ્યું મિથામર શું છે મિથાઇલ 2 મિથાઇલ 3 કાર્બનની શૃંખલા એટલે પ્રો પહેલા પર દ્વિબંધ એટલે 1 ઇન અથવા પ્રોપીન પણ લખી શકાય ઓકે તો આ છે આઈયુપીએસસી નામ એટલે જ્યારે પણ રેખા બંધારણ આપ્યા હોય તો આપણે એને સરળ ફોર્મમાં લખીએ તો સરળતાએ નામકરણ કરી શકીએ છીએ બંને કોયડા અગત્યના છે ધ્યાનથી સમજી લખીને તૈયાર કરવાના